શેનો પ્રોગ્રામ છે? આમનું રખાઈ પેલું. હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે બનાવી છે દહીં પૂરી. દહીં પૂરી? દહીં પૂરી. વાહ. ચોરગેટી બટેટા તો બાફી લીધા હતા. અંદર થોડાક ધાણા ઉમેરી દઈ. આ બટેટાનું સ્ટફિંગ કરવાનો, મસાલો તૈયાર કરી દઈ, પૂરી ભરવાનો. થોડુંક બધામાં આપણે ચટણીમાં ને એમાં બધી મીઠું હતું જ. મીઠું નાખે. ત્યાં મીઠું દહીં છે. મીઠું તીખાણ ભૂકીને એવું નાખેલું. દહીં પૂરી એટલે દહીં તો જોઈએ જ. આ મીઠી ચટણી, લસણવાળી તીખી ચટણી, આ લીલી ચટણી, એટલે આટલું બધું આપણે બધું તો તૈયાર કરી જ રાખ્યું હતું. હવે આની અંદર જાજો ગરમ મસાલો આવે અને થોડું ધાણા જેવું, બીજા કાંઈ અંદર મસાલા ન હોય. આના આમને એકદમ મિક્સ કરી નાખવાનું એટલે આપણો મસાલો તૈયાર દહીં પૂરીનો. આપણે લઈ લીધી છે પૂરી. બટેટાનો મસાલો મહિલા ભરવા જા પૂરી અને આપણી સેવ મસાલો ભરી રહી. ત્યાં દહીં પૂરી કેમ બનાવવું, પાણીપુરી કરતાં હાવ હેવી અને પાણીપુરી કરતાં ટેસ્ટ પણ આનો જબર આવ્યો. અને જરી જરી તીખી ચટણી. અને લીલી તીખી નથી, ખાલી મરચાં કોથમીર જ છે. મરચાં બે જ હોય. તીખી તીખી માપે રાખજે. અને ઉપરથી આપણે ચાટ મસાલો, દહીં પૂરી છે એટલે ચાટ કહેવાય, ચાટ મસાલો તો જોઈએ જ. દહીં વધારે આવે પછી ઉપરથી નહીં આવશે. ડુંગળી આપણે મનો ને સેવ ઝીણી હોય પણ આપણે કંઈ ઝીણી નહોતી. જી હોય પછી સેવ ન હોય. આ ઉપરથી ડુંગળી, ભરપૂર માત્રામાં દહીં જોઈ. દહીં પૂરી છે એટલે પાછો જરીક ચાટ મસાલો, ત્યાં લીલી ચટણી આવી રીતે, તીખી ચટણી જેવી તમને પસંદ આવે એ પ્રમાણે. હવે આપણે ઉમેરી મીઠી ચટણી. દહીં મીઠું છે એટલે મીઠી ભાવતી હોય તો જાજી ઉમેરવાની. જે આપણી દહીં પૂરી બનીને તૈયાર. હાલો બધાય જમવા દહીં પૂરી.